દરેક દર્શનાર્થી ભાઈઓ બહેનોને વિજયભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં રહેશો ને? ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જસ્ટ આપણે છે ને તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ. અને મિત્રો, કહેવાનું હતું એ કે જસ્ટ લગભગ અમારે 5 થી 7 દિવસ થયા છે ત્યારથી આપણા જે ડેલીના બ્લોગ આવે છે એ બ્લોગ નહોતા પણ આવતા. તો એનું મિત્રો એક રીઝન હતું કે થોડી ઘણી પ્રોબ્લેમ આવતી અને થોડું ઘણું કામ પણ હતું. અને મિત્રો, આ તહેવાર હતો ને, તહેવારમાં જેમ કે ઉત્તરાયણ છે, તમને ખબર હતી, મકર સંક્રાંતિ, તો એના કારણે છે ને તહેવાર ને એ બધું હતું, એટલા માટે છે ને બ્લોગ હું અપલોડ નહોતો કરી શકતો, ટાઈમનું કાંઈ મેનેજમેન્ટ નહોતું થતું, તો એના કારણે નહોતા આવતા. પણ હવે મિત્રો ફરીથી આપણે રેડી થઈ ગયા છે ને હવે રેગ્યુલર બ્લોગ આવતા શરૂઆત થઈ જશે, તો કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો, આજે છે ને આપણે જવાનું છે સ્પેશિયલ બગદાણા, જ્યાં એમ કહેવામાં આવે છે કે બજરંગદાસ બાપાની મહાતિથિ છે. તો આજે 47મી મહાતિથિ છે અને એ નિમિત્તે આપણે જવાનું છે બગદાણા. તો આપણે રેડી થઈ ગયા છીએ અને હું અને મારા કાકાને છે, છોકરીઓ ને બધા અમે જવાના છીએ. હું, મારા કાકા, મારા માસી ને બધા અમે જવાના છીએ ગાડી લઈને. રેડી? તો એના માટે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ બગદાણા. હજી પાસે चलो भाई देखो अब मैं क्या करता हूँ. દબાને કે કઈ એ દબાને કે લાલ म्यूजिक બોલેરા ભરાઈને જાઓ ભાઈ. તો મિત્રો, જોઈ શકો છો સામે આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને તિથિ છે ને એટલા માટે તો ગાડી અંદર કોઈ લઈ પણ નથી જવા દેતા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બગદાણા. બાબા સીતારામ દરેક દર્શનાર્થી ભાઈઓ બહેનોને વિજયભાઈ ધ્યાન રાખના. યાર મિત્રો, મારે તમને યાર શું વાત કરવી, કારણ કે ને હું ઓલરેડી થાકી ગયો છું ટ્રાફિકમાં હાલીને, એટલે તમને ઉપરથી મેન હે ને એ વિડીયો બતાવ્યા હશે. રેડી? એટલે ટ્રાફિક હતો એટલે વિડીયો ઉતારવો કેમ, મતલબ હાલવાની પણ જગ્યા નહોતી ભાઈ, રેડી? એટલે છે ને આપણી મેન સ્કીપ લઈ લીધી છે અને હવે હું એનું એડિટિંગ કરીને તમને બતાવીશ. પણ ભાઈ વાત પૂછોમાં, જે આ તિથિ છે ને બગદાણા બાપુની, બગદાણા, તો યાર એટલું માણસ છે ને ભાઈ, વિડીયો ઉતારવાનો પણ ટાઈમ નહીં મળ્યો ને હાલવાની જગ્યા જ નથી. એટલે તો આપણે ગાડીમાં આવીને પાછા બેસી ગયા છે. કાકાની બધી જે વસ્તુ લેવું એ લે, બેનું ને બધા. રેડી? પણ આપણે ગાડીમાં આવીને બેસી ગયા છે. ઢીંગો મોટો છે બરોબર. મોઢું કેમ એમ થઈ ગયા? હરખું રાખની બિચારાનું. હા, મારે ચા બનાવવા લાગે છે. લે આમ
આખરે ઓલા કરતા